જોવામાં સરળ પડશે. અહીંયા આપણે સમજવું પડશે. શું કામે કે આ જે કંઈ આજ સુધી આપણા મનમાં ભર્યું છે એને જ્ઞાન કહીએ, હકીકતે મોટામાં મોટું અજ્ઞાન છે, એ ભ્રાંતિ છે, ભ્રમણા છે. પણ એ ભ્રમણાને પહેલા દૂર કરવી પડશે. આપ સૌ જાણતા હશો, એક અભણ સ્ત્રી ભાવનગર જિલ્લાની ગંગા સતી, એણે દુનિયાને સાચું તત્વજ્ઞાન આપ્યું. અભણે એની ઉપર એક એક પદ ઉપર લોકો પીએચડી કરે. એ કે છે કે બ્રાહ્મણાને ભાંગ્યા વિના રે ભવના ફેરા નહીં રે ટળે રેજી. ભ્રમણા ભાંગવી પડશે. આ ફેરામાંથી આપણે બહાર આવવું હશે લોક 84ના, તો આજે આપણે આખી માનવજાત ભ્રમણામાં ભટકી રહ્યા છીએ. મોટામાં મોટી ભ્રમણા એ છે કે અમે મોટા જ્ઞાની છીએ, પંડિત, પ્રકાંડ પંડિત છીએ, જ્ઞાની છીએ, મેં પીએચડી કરી લીધું, મેં માસ્ટર ડિગ્રી લઈ લીધી, હું બહુ મોટો જ્ઞાની થઈ ગયો. મોટામાં મોટી ભ્રમણા. મોટામાં મોટો અજ્ઞાની હોય તો વધુમાં વધુ ભણેલો માણસ, મોટામાં મોટો મહાન અજ્ઞાની. અને એને કાઢવું એ જેવી તેવી વાત નથી, એ બહુ દુષ્કર છે. એટલે આ બધું તમારે પ્રિસ્ક્રિપ્શન, નહીં તો હમણાં હું ડૉક્ટર આગળ જઈએ, ડૉક્ટર શું કરે? ત્યાં જઈએ એટલે સીધું કાંઈ જે કંઈ આપણે કહેવાનું હોય કહી દઈએ, પેલું કાંઈ નહીં કે જા ટેસ્ટ કરે આવો. ટેસ્ટના રિપોર્ટ આવે, એના ઉપરથી પછી દવા પ્રિસ્ક્રાઇબ કરે, અને એ દવા પ્રિસ્ક્રાઇબ કરે, આપણે લેવા માંડીએ, જિંદગીભર લીધા કરીએ. રોગો વધતા જાય, દવાના ડોઝ વધતા જાય, સર્જરી થાય, બધું, અને આપણે બધું મંજૂર. કોઈ દિવસ કોઈ આપણે ડૉક્ટરને સવાલ કરતા નથી. અને અહીંયા અસંખ્ય સવાલ ઉપર સવાલ. એટલે આ શિબિરો કરવી પડે ભ્રમણાને ભાંગવા માટે. અહીંયા સવાલ શું કામ થાય છે, ત્યાં સવાલ કેમ નથી? તો એનું કારણ છે કે આપણને વિજ્ઞાનમાં વિશ્વાસ છે, અને આપણે એમ માનીએ કે આ ડૉક્ટર આટલું બધું ભણેલો એટલે વધુમાં વધુ, અને આપણે આપણી જાતને સાવ માય કાંગલાને શું માનીએ એ જ નક્કી નહીં. કે આ હેલ્થ એટલે ડૉક્ટરનું ફિલ્ડ, વૈદ્યોનું ફિલ્ડ, એ આપણું કામ નહીં, એમ આપણે માની બેઠા છીએ. પણ આ માન્યતા એ પણ એક ભ્રમણા છે. આપણે બધા ડૉક્ટર છીએ, જન્મથી ડૉક્ટર છીએ. તમે જુઓ, 84 લાખ યોની ભગવાને બનાવી, 84 લાખ. એમાં કીડા મંકોડા, અમીબા, સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુથી લઈ હાથી, ઘોડા, ભેંસ, બળદ, ગાય, જલચર, સલચર, નભચર બધા આવી ગયા. કોણ ડૉક્ટર આગળ જાય? એને આપણી જેવું શરીર છે, પદ્ધતિઓથી બનેલું. એને ક્યારેક ગરબડ થતી હશે, એ માથું દુખતું હશે, એને પેટમાં દુખતું હશે, કાંઈક થતું હશે. કોઈ એ ડૉક્ટર આગળ ગયું? કોઈ દી દવા લીધી? કોઈ દિવસ એણે લેબોરેટરીમાં જઈને ફિઝિકલ ચેકઅપ કરાવ્યું? અને છતાં એને શું તકલીફ થઈ? જિંદગીભર મોજ મજા મસ્તી આનંદથી જીવતા હોય તો એક મનુષ્ય સિવાય બધાના પ્રાણી, બાકી બધા પ્રાણી, એક જ મનુષ્ય એવો છે કે જે રીબાઈને મરે છે. જિંદગી આખી દુઃખી રહે, દવાઓ લે અને રીબાઈને મરે. એવા આપણે છીએ માણસ. બાકી કોઈને એવી રીબામણી નથી, કોઈને એવું દુઃખ નથી. બધા મોજ મજા મસ્તીથી જેટલું એનું જીવન છે એટલું જીવે છે. તો આ જે આપણે ભ્રમણા છે, આ વાત આપણે સમજવી પડશે. જો હું તમને કહું, આમાં આ જે ખરેખર કરવાનું કાંઈ નથી, પણ આ ભ્રમણા ભાંગવા માટે આટલી બધી
પૂર્વ ભૂમિકા બાંધવી પડે, આટલી વાર્તાઓ વાતો કરવી પડે, એ ભ્રમણા ભાંગવા માટે છે. નહીં તો પ્રિસ્ક્રિપ્શન તો સાવ સરળ છે, પેલા ડૉક્ટર લખે એની કરતાંય સરળ. ડૉક્ટર તો 8-10 દવા લખી દે અને પછી કે જિંદગીભર મારી પાસે આવતા જ રહેવાનું 10-15 દિવસે, મહિને, જે આપણને ટાઈમ, અને આપણે જતા રહીએ, દવા ખાતા રહીએ ને એમને જિંદગી પૂરી કરીએ. અહીંયા પ્રિસ્ક્રિપ્શન એક જ વખત ને ટૂંકામાં ટૂંકું, ને પછી કોઈ દી આવવાની જરૂર નહીં, તમારી આગળ બીજા આવવા માંડે. તો એટલું સરળ.